ભર્યો કામ હતું મારે. તો શું છે કામ? આમ ભાગા ભાગી જ કરતો અત્યારના બે પોતા. કલાક ઘરમાં બેઠો વાત કરી લેવી પડે ને તારે. ઈ તો મને યાદ આવે ત્યારે કહું મારું નક્કી ન હોય કઈ. કેમ નક્કી ન હોય? હવે યાદ આવ્યું કેવા દો પાછી ભૂલી જઈશ હું. મારે થાય મોડું વાડીએ જવાનું. જો તમે લગન કરીને તો લઈ આવ્યા હા બધી રીતે સારું છે બરોબર, હા પણ એક વાતની કમી રહી ગઈ છે મારે. કઈ વાત નહીં. આમાં હું ખબર તું કેવી હાડી પહેરી છે અને આપણે ગામડામાં તું ગામડામાં આવી ને એટલે આવું ન પહેરાય. લઈને છત્રીનો કાકડો થઈ ગયો એવું પહેરીને આવી છો. આમાં હું વાંધો હતો? વાંધો જ પડે ને. ગામડામાં આવે એટલે ગામડા રીતે કપડાં પહેરે. આ બધું તું જોતી નથી માણસો ગાડીઓના. એ મેં તો જે આ હાડી પહેરીને એટલું સારું છે. તમને ખબર છે તું ને જીન્સ ને ટી-શર્ટ ને એવું બધું જ પહેરતી હતી. આયા એવો પાટલું બાટલું નો હાલે આયા ગામડામાં. મને હાડી બાડી ફાવશે ને આ તો હજી શરૂઆત છે, બાકી હું કઈ હાડલા બાટલા ઓઢવા નથી હો. પણ પહેરવા ફેરવી ને કર. હું એમ કહું છું તને. પહેરવેશ મારો નહીં તમારો ફેરવવાની જરૂર છે. મારે તો આને પણ હોય ઈ કે એને હટ દઈને પાર આવે. આ મારા હગાવાલામાં કઈ ગામમાં તમે ભેગી નીકળ્યો ને તો મને શરમ આવે છે, તમને તો નથી આવતી. તો બીજું કઈ કહેતી ને ઈ ભઈ ને હું એમ કહેતી હતી તમને કે આવડા મોટા મકાન બનાવ્યા હું કામ ના, પણ એક વાતની કમી રહી ગઈ. મકાન તો બનાવવા જ પડે. નાલા ગરમ બનાવ્યા જ નહીં. પણ મને એક વાતની કમી રહી ગઈ. ઓય તારે કમી છે હવે બાકી. આવડા મોટા મકાનમાં એક બાથરૂમ બનાવ્યું તો તમારું હું જાતું તો હું એમ કહું તમને. અમારા આ બાથરૂમ ખાવું ઘરે ને બાથરૂમ ઘરે ઈ અમારા આ નો હોય. અમારે તો બહાર ગયા જાય ડબલું ભરીને દોરા હોય છે. અરે છી, અમારે એવું ના લેવો સિટીમાં. મને આવે શરમ, હું કઈ ડબલા લઈને ન જાઉં ગામ હોરી લે. જાવું જ પડશે. હું જાઉં છું. અમારા આખા ગામના બૈરા જાય છે. અરે પણ હું તમને એમ કહું ત્યારે સરકાર છે ને બધે ઘરે ઘરે બનાવી દે છે મફતમાં, તો તમને શું વાંધો છે? મફતમાં હું બનાવે ઈ તો આ બરોબર છે. ચારે બાજુ વાહર આવે બેઠા હોય. તમે તો કરી ને હવે મને આ નહીં ફાવે હો. બાથરૂમ તો નહીં થાય. તો મારે શું કરવું? બહાર જવાનું ડબલું ભરીને ડોલ ભરીને. હું ડબલા લઈને જાઉં? જાવું તો હું જાઉં છું ને. નહીં જ બનાવો. નો જ બને ને. આ જોયે આખા ગામમાં કે કોઈના ઘરે બાથરૂમ નહીં હોય. બધા બહાર જ જાય ડબલા ભરી ભરી. ઈ બધા તો ટેવ હોય, અને તમારાથી ના કેમ પડાય કે હું નહીં બનાવું? નકર નો જ ના જ પડાય ને. કા મને ઈ હટવાઈ લાવ્યા તો હું તો અમારી બેગ ભરીને હાલતી થઈ જાય. મને નહીં ફાવે. ક્યાં જવું છે? ક્યાં જાય? પિયર મારા. તારા બાપને 7 લાખ રૂપિયા ભર્યા તું હેઠી તો ઉતાર ખબર પડે. હવે 7 લાખના કાકા હું કઈ રવ નથી અહીંયા. તરત હાલતી થઈ જાય. જા તો ખબર પડે. જા તો ખબર પડે. હા જા તો નહીં પોકે છે હેઠે મૂકતો પગતો મૂક. આ હાલતી થઈ. પણ ઊભી તો રે પણ તે તું જઈ પે પાછી નહીં આવી. પાછી આવું અહીંયા ઉંબરો ચડાઈ દીધી. તો હાર એટલે હું બનાવી દઈશ. બરોબર ને? આપણે એમ કે ને પહેલેથી કહી દેતા હોય તો મારું મગજ ઉકામ તમે ખોટો તપાવો છો. પણ અમારા ગામડામાં આવું હોય એટલે મારે કેવું પડે તને. ગામડામાં એવું હોય પણ આપણે છે ને હું સિટીની ભલે હું તમને સુધાર દઈશ. તમને આવા કપડા હું કઈ પહેરવા નહીં દઉં. હું સુધરવાનો તો નથી જ. મારે આનો આજ રહેશે. એમ ન હાલે. આપણા બેની જોડી કઈ જામવી પડે. તારે જેમ ફરવું એમ ફરજે. હું તો આજ રીતે ને એમ નહીં. હું બાથરૂમ બનાવું છે ને. હા બનાવી દઉં પછી. જો આપણા બેની જોડી જામવી જોઈએ ગામમાં. હા. પછી મારે એનું ગીત ગાવું જ ગવાય ને. મારે કપડા મેચિંગ કરવા છે. ગીત સાંભળ્યું? મેકિંગ જ છે અહીંયા. સાંભળ્યું ઈ ગીત? હા બધું સાંભળ્યું છે. હા એમ. પછી હું ગીત ગાઈને રીલ સુધર એક મસ્ત મજાની. તારી કથા દિવાળીની જાતી છે મને બધી ખબર છે. મારે આ બરોબર છે પહેરવા. તારા ફાવે એમ ફાવે પહેર. સંડાસ બાથરૂમ નો તો કરું. હા ક્યાંક ગોતો કોક નહીં તાત્કાલિક બનાવી દે અહીંયા. આમાં મને કઈ ખબર ન પડે કેટલી જગ્યાએ જઈને હાલ ને એક ભાઈ પાસે હું જાઉં છું. બરોબર? ઈ તો તમે એને કહો ને એટલે ઈ બધું તમને છે ને કહી દે. સિટીમાં બધા બાથરૂમ જ બનાવે પણ ગામમાં નથી બનાવતો તો હું છતાં જાઉં છું. આજને આજ જેટલા રૂપિયા કેટલા વેરી અને બનાવી નાખો મસ્ત મજાનું બાથરૂમ. કેમ મજા આવી ને? મજા આવી. તો ખેતરમાં દાળ વાટવા આવે તો કેમ થાય? ના બાપા ઈ આપણું કામ નથી. નાસકો આવે છે ને કા? મેં કોઈ દી એવું કર્યું જ નથી. પણ હારું ખાવું છે ને જાવું છે. હવે તમે જાઓ ને. આ બેમાં પણ જાઓ ને જાઓ. જાઉં છું. હા ખાવું ઘરે ને જાવું ઘરે આવું કે હોય પણ જો નહીં કરી દો તો મારી બેટી વહી જાય છે. હાલ્યા કરી દે ખર્ચા ભેગો થોડો ખર્ચો કરી જ નાખો. અરે હા એકલા ઘૂઘરા જેવું થઈ ગયું. એટલે મેસેજ આવ્યો શું ઓલા પંકાના પૈસા લખાયા ને બીજો કેતો તો ગૂગલ પે કરી દઈશ પણ હજે તો આ તો બીજો મેસેજ છે. આ જલ્દી નાખે સારું ન કરજો 10-15 દી વધારે વ્યાજ જાય છે ને અને કામ મારું ભાડે જાય છે ને તો મારી 1 રૂપિયો નહીં દે. મજૂર નહીં મારે નાખવા પડશે કારણ કે પાછું મારું કામકાજ એવું ને ઉપલો માલ બનાવ્યો
વી થેલી હતી મેં અહીંયા ઠપકારી લીધી હતી રાતે રાતે. એટલે મારે એને કેવું જોઈએ થોડુંક ભાઈ પેલું પૈસા નું કઈ કરજે કઈ. લે આવો આવો ટીલાભાઈ. હા કેમ છો કાનભાઈ? મજા કયો બેહો. અહીંયા પણ તમે તો પણ બધું લાહુ જ કઈ નાખ્યું લપટી જાય એવું. એટલે આપણ આમ કઈ ઘટે નહીં એવું. હમણાં પડા તું એવું ને પાણી પીવું તો પીતો. કાનભાઈ હવ પાણી તો ઠીક બાકી મકાન તમે એમ બનાવ્યા હો. લે પણ એમાં ટીલાભાઈ કઈ ઘટે જ નહીં મારી મહેનત કેવી. હું વરાજી થી આવ્યો નહીં પણ 12 મહિનામાં ચકાચક બનાવી તો નાખ્યો. પણ એક મારે છે ને ટીલાભાઈ ઠપકો દેવો છે. હું ક્યાં વાતમાં આવ્યો છું કે ગુનામાં? અરે મીઠો ઠપકો દેવો. તો કહી દે ને ભાઈ. તેમ ભલા મણ્યા ઘર કી ના આયા બરોબર પણ માર ઘરે બે મણા ચા પાણી પીવા નો આયા. ભાઈ આ આવશું હવે બધે પીતા વાર લાગે ને. હા ઈ વાતે હશે અને હું શું કહું દાદા હગાનો હગો બધા રોટલો ખાવા બોલાવે મને. હા પણ મને હિંમત એટલે જ થયું મેં કીધું કે આયા કેમ નહીં પણ હવે એક મારી વાત માંથી મગજમાં બેહી કેવી? કે ભાઈ આ તને આ ઉંમરે મળ્યું કેમ તાર હેડીનું છે. એટલે કારણ કે તમને જ ખબર છે પૈસાથી હું નથી મળતું. ઈ વાત છે. 7 લાખ રૂપિયા ભાંગ્યા. 7 લાખ આ પણ બૈરું કેવું લાવ્યો? કેવું 1977 નું બાય મોડલ લાવ્યો. 1977 બાય મોડલ એટલે પણ વાહ ઢીલાભાઈ વાહ મળ્યું મોડું પણ સારું મળ્યું છે હો. જો 77 નું હોય એમાં કઈ ઘટે નહીં. તો હું જાણતો હોય હું છે બોલ ને કઈ બીજું હોય. ના બીજું તો નથી કેવું પણ તોય છે હારું ખાઈગલ પીગલ 77 એટલે બહુ જૂનું મોડલ ન કહેવાય. પણ એમાં એવું છે ને બૈરું એવું આવ્યું છે ને આપણા ગામડાના માણસો ડબલા ભરીને બહાર ગયા જાય. આ ડબલું ભરીને બહાર નથી જાય એવું. એટલે જો કે મને બાથરૂમ બનાવી દો તો હું રહું ને તો હું વહી જાઉં. આવું આડોળના પેટનું છે. એટલે ઈ તો વાત છે. સારું લાવવામાં આમે ઓલું થાય. ઈ વાત ફેસિલિટી વાળું હોય ને બહુ ફૂલ ફેસિલિટી. આ તે બાથરૂમ બનાવી દો મારા કડિયાનું કામ છે ભાઈ. હું તો ગમે ઈ કે અહીંયા જાઉં તો કઈક એસ્ટિમેટ તો દે મને. પણ એસ્ટિમેટ તો ટીલા ભાઈ જગ્યા જોયા વગર મારે તમને કેમ એસ્ટિમેટ દેવો. તો તમે જગ્યા જોઈ જાઓ અને જગ્યા જોવા આવો ને એટલે હારે મજૂરી લેતો બનાવવું એ બનાવવું જ પડશે નકર રહે છે નહીં તારી ભાઈ. તો હમણાં આવું ક્યાં ઘીરે આવું આ નવા બનાવે ખોલ્યા આ નવા બનાવી અહીંયા જ હોય ને. હા તો અહીંયા આવું હાલો. કારણ કે આખે બનાવી દઈએ કે આટલું બધું આખે નાય વાંધો પડે છે. ઈ વાત ભૈરું એવું લાગ્યો છે ને ફેસિલિટી નું. હું આમ સારું છે પણ આમ તો હલવાઈ જ ગયો હતો. ના કેટલાનું મોડલ કીધું 1977. કેવું જોવાજીમાં કઈ ઘટે નહીં હાલ. તમે જોઈજો તો ખરા તમને ચક્કર આવી જાય છે. કેવું હા ભાડા ભેગા. એટલે પણ માહિતી તો જોવું જ જોઈશું મારે. હાલ હું જાઉં મારે કામનો પાર નથી. જાવ હાલો હું હમણાં કલાકમાં બધે ગોતીનો દાવું બધે. બધું હારવાર કરી જ નાખવાનું તાત્કાળ. હા હમણાં આટલા વાગ્યા ને હમણાં અડધી કલાકમાં આવું. પછી એકદમ બનાવી દે કે મારે વાળવું પડે પાવડે. કાંઈ વાંધો નહીં ટીલા તો હવે હું બનાવી દઉં બાથરૂમ તારું કીન નાખું. આજ મને જવા દે મજૂર બધાને ગોતીને લેતો હતો ને હાલ્યો જ જાઉં. લાલા બુડે લે શેઠ તમે આવ્યા? હા સારું છે ને? હારું હોય એટલે પણ તાર કાકા એને તુરે ઘણી વાવી લાગે. હા ઘણી વાવી છે મેં તો. હું કહું આમ થોડુંક સાંય ઊભી રે. બોલો ને આજ કઈ કામ ઊભી થાને આમ બેહવું નથી એમે. હા બોલો. આજ કઈ કામ ની કોઈ હાર નથી પાડી ને. ના આજ તો કઈ હાન જ પાડી હો. આ તો કામ રાખ્યું છે. કામ રાખ્યું છે? હા તો કરવાનું જોઈ ને. બાથરૂમ બનાવવા રાખ્યું છે અને જોતા આવી અને કામ ચાલુ કરી દેવી. એવું છે? અને જો લાપુડી હા બોલો. તું પાછી ઉપાડ લઈ ગઈ છો પછી તને વળાવાની ખબર નથી પડતી. શેઠ બીજી વખત તમે લઈ લેજો ને હું તને ક્યાં ના પાડું છું. આવું તું 2-3 વખત શીખ્યા. હા તમે લઈ લેજો પણ આ દાડીએથી ન લેતા હો. બીજી વખત પછી લઈ લેજો. હવે ઈ વાત જવા દે ને તારી થોડીક રાઈડ આવી છે. અને આવ તો ભલે આવું બધું આ મેકઅપ ને એવું તૈયાર થઈને ન આવતી. કેમ? ઓલો પંકલો મારે નથી ત્યાં કામ કરતો પછી. તો હું શું કરું એમાં? હું કરું નકરું તાર સામું જોવામાં જ રહેશે. તો હું તો એને નથી કહેતી ને શેઠ કે તું મારા સામે જોયા કર. ભાઈ તૈયાર નો થાત નો કોઈ સામું જોવે. તો ધ્યાન રાખીશ હવે. અને સિરાઈ લીધું કે બાકી છે? સિરાવી લીધું હો. તો લઈ લો બકડી હાલો ની જે ઓલો પંકલો ની હરી કાકા ની બધા વાટે જ ઉભા તો પછી હારો ભેગા થઈ જવી. આ રહ્યું મારું બકર્યું. હાલો ઘર વાંચવાનું છે? ના ઘર નથી વાસણ. તો હાલ હાલો ઉતાવળ રાખો ને હાલ્યા પાછા આમ ટાઢા બહુ તમે. પણ શેઠ એટલી તો હવારના પોરમાં નો એમ કઈ કે કરવાનું હોય. હવે તું અહીંયા બટન ને બટન ખુલ્લા કરીને નથી કે યુધે ચડવાનું. હાલો જલ્દી.
અલ્યા કાં ટીલા ભાઈ હારું હારું કેમ છે મજા મજા કેને ભાઈ બાકી પહોંચી ગયા હો ટાઈમે ટાઈમ નો હું પાકો માણ હા મને જો કોઈ ટાઈમ સુપાડ દે એટલે મારો મગજ હિલી જાય ચાલો ટીલા ભાઈ ને જગ્યા બતાવો એટલે કામ ચાલુ કરી અરે દઈએ જગ્યા તો જબરી છે મારે ક્યાં ટાઈમ છે જગ્યાની આ ટીલા ભાઈ હા? હજી મને એક વાત મગજમાં બે હો હા તે બેહાડી દે અહીંયા બાથરૂમ કર્યા હોય તમે જો લેવલ ભારે થાય ને સમજો ઢૂકડું ને ઢબ એટલે પણ અહીંયા હાલવું ચાલવું હોય મારે ટ્રેક્ટર મૂકવું હોય ફટફટિયું મૂકવું હોય અહીં વૈશમાં હાલ લાગે પણ એ બહાર મુકાય અહીંયા કોઈ બહાર હોય તો વરસાદના પલ્લી પલ્લી જાય તો મારો અહીંયા બને મારા ઘરનો સો બધો વિખાઈ જાય પણ સો નો વિખાય આ છે કડિયાભાઈ. હા કડિયા ભાઈ નથી કંત્રાટી રહી રામ રામ 77 નું મોડલ ઈ જા લો હા 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 તે પછી હું નક્કી કર્યું બા કીધું અહીંયા બનાવી નાખ્યું આ જોઈને આ તો સકળ વકળ થઈ જાય ને તરત અરે એમાં થોડી ખામી હોય ભલામણા હા એમ જેમ ભાદરવાનું શીપડું ફાટે એમ જોઈ લે હા લાલી બાલી નીચે પાવડર પાવડર સમજો જામો જામો છે આ તો સેટ અહીંયા બાથરૂમ કરવાનું હોય ને હા હા હાલો કરો ચાલો એક મિનિટ. આ જગ્યા કોણે તમને કીધું આ જગ્યા પણ હું કહું છું આ લેવલ ની જગ્યા છે તમે કીધું આ જગ્યા હા અરે તમને તો નથી ખબર પડતી પણ આ તો કડિયા છે તમને તો ખબર હોવી જોઈએ ને કેટલું ભણેલા છો ભણેલા હોય તો કે કલેક્ટર માં ન હોય એમ નહીં ખાલી સૂટ બૂટમાં ફરતા આવડે છે અહીંયા ક્યાંય જગ્યા હોય કરવાની તમને પણ હા મૂંગી મહિને કડિયા ઈ છે એને ખબર પડે તું કર્યો છો પણ અહીંયા ક્યાંય હોય બાથરૂમ પાયમ પણ જો તો ખરી તમે હાલવા ચાલવાની જગ્યામાં ઈ હું બતાવું છું બધું એને એ માડી ઈ અમારા કંટ્રાટી હે અને કડિયા તો અમે છીએ એટલે અમને ખબર હોય બધી એ માડી વાળા હું તને માડી દેખાવ અને તું દાડિયો છો ને તો તારી રીતે રહેજે હો આ ઘરની માલકીન હું છું હો મૂંગી રે ને પણ હું મૂંગી રે ને વચમાં ધબકા દેતી આવા ને આવા દાડિયા અહીંયા ભેગા કર્યા છે પણ- અને આ તો એમ કહે કે રોયા અહીંયા રૂમમાં બાથરૂમ કરું રસોડા તો હું તમને કરી નાખશો આ તમારે વિચારીને કરવાનું હોય એ બધું પણ ભાઈ અમારી વાત બહેન થાને આટલો બધો રોપ કરીને હમણાં વિયા જાય છે તારા બાપ બધા હા ઈ કોઈ જાય નહીં કાઈ ક્યાંય ન જાય કોઈ આમ જો હું તમને જગ્યા દેખાડું ન્યા કરવાનું છે બરોબર પણ ડોશમાં મારી વાત સાંભળો વળી તું બોયલો ડોસીમાં કાઢી મૂક્યો અહીંથી મને બીજા કારીગર મળી જાય ઘણાય હોશિયારી કરતો નહીં જરાય એ હાલો હાલો આપણે હાલો ભાઈ રહ્યો 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 ઉભા રહ્યો ભલા મણ્યો ઘરમાં બાથરૂમ ન હોય ને ઘરમાં અહીંયા પાઈ ફળિયામાં ક્યાંય હોય હાલવાની જગ્યામાં તો હવે તમે જગ્યા બતાવો તો ક્યારની તો કહું છું જગ્યા બતાવો એમ બાકી મારો પાવડો અહીં પીડ્યો પછી કોઈ અહીંયા આવે નહીં હો બીજો હવે ઈ અહીંયા તને કોઈ કઈ ન ખબર પડે છે આ પાવડો મૂકીને જોય પછી બીજો કડિયો અહીંયા ન આવે કોઈ એવું કાઈ ન હોય પૈસાના ઘા કરો એટલે ગમે ઈ કામ હા. ના ભાઈ ના 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 પૈસાનું કાંઈ નથી આવતું હવે હાલો જગ્યા બતાવી દો તમને હાલો 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 એટલે ટીલા ભાઈ બાજુ આ તું 77 નું મોડલ તો લાવ્યો પણ વહરું ભાઈ ઈ એક આટો ઓછો છે એવું છે? મને નથી ખબર તો લાવી નાખ્યું મેં હા બહુ એનું ધ્યાન ન દેતા પણ. એ હવે હાલો ને હા હા હાલો હાલો નકર આમ હોય હાલો. હોય. તો પછી જોઈ લ્યો જગ્યા આ બાજુ આવો અહીંયા મને દેખાય છે નંબર નથી મારે અહીંયા જો અહીંયા બનાવવાનું ક્યાં અહીંયા હા પેલા ખુરશી લેતા આવો બેવા ટીલાભાઈ એ શેઠાણી હા. આમ ખસો આ વંડી તમારી છે એ ભાઈ અમારી હોય તો જ કીધું હોય ને કઈ કોકની વંડીમાં થોડા બાથરૂમ કરવાના કઈ તમને બરોબર છે તો તું ભીલો થા ને, ઊભી થા હા જો અહીંયા બેસી જાય તરત મોટો કોન્ટ્રાક્ટ હોય હા હા આ તમારું કામ તો પછી માવાને એવું મંગાવો મારે બંધાણ છે નહીં હાલે જરાય કેપ ગયો હે આવ ઘડી થાય છે બધું ઘડીક રે હવે હું શું કહું છું ટીલાભાઈ રહ્યો રહ્યો મંડપ બાંધવાનું હોતે કહી દેજો હો. મંડપ હા કેમ અરે મારો મેકઅપ ઉઘડી જાય ને એટલા માટે હા લે લે હજી કાલે ફેશિયલ કરાવ્યું છે એટલે આ ધાડિયા શક શું છે તારે આ બધું લ્યા મારે દાડિયા શોખીન છે ને ઓલ્યો ક્યાં ગયો શેઠ, અને તું આ ધોળા લુગડા પહેરીને કામ આવી આવ્યો આ તમે દિવાળીમાં નતા લઈ દીધા પણ ઈ મેં તને ગામત્રે જવા લઈ દીધા તા ને એમાં કાનભાઈ
એટલે આ દાડી આવે છે કે જાનમાં આવ્યા છે? એટલે મારે શું છે કે કામ સારું કરે ને એટલે મારે થોડા કિંમતો રાખવા પડે, સમજ્યા? ઈ હારું હારું લ્યો. હવે હવે ઈ બધું તમે રેવા દ્યો, તમે પેલા માપ લ્યો છે. માપ લઈ લઉં. કેવડું કરવું છે આમ અંદાજે? માપા માપા કરે ને સંડાસ જેવડું સંડાસ હોય. તો 3x4 નું કરી નાખવી. પણ શું એડિટ કરો છો આમ? હું છે પણ હવે આ તો હવે મગજના ફાટેલ લાગે છે. આવું જ હોય બધું. બોલ માને હમણાં કહું વિયા જાય છે તારા બાપ બધાય. પણ હું એમ કહું છું માપનું તમને પૂછે છે, તમે છો ઈ કડિયા કે ઈ કડિયો છે? લઈ લ્યો લઈ હમણે હું બનાવી નાખી રહોડા જેવડું. હા તો એવું જ બનાવવાનું છે મોટું. બનાવ્યું હવે. લઈ લો કાલ જો બાથરૂમ માં ટીલાભાઈ 3x4 નું સારું લાગે તો હું છે ને માપ લઈ લઉં. માપ લેસ કે યોગા કરે? આ નાનું પડશે મારા ઘરના તમને ખબર છે ને. હા તો પછી એટલું તો જોઈએ જ ને. તો હજી 2 ફૂટ વધારી દઉં. વધારજો. તો એને આઈન કે થોડુંક વધારી દઉં આમ. હા હવે કેમ રે? તો ઈ હમાઈ જાય એમ, બીજું કાંઈ નહીં. હા હા આ અમારે કબડ્ડી નથી રમવાની. આ તમારી પાસે ઓલી મેજર પટ્ટી બટ્ટી નથી? આ કઈ પગેથી માપ લેવાના હોય? હવે મારું માપ કોઈ દી ફગે નહીં. મારે મેજર પટ્ટી ની જરૂર ન પડે. શેઠાને અમારા શેઠે મોટા મોટા બંગલા બાંધ્યા છે. હા અને એને પછી ખબર જ હોય, લીટા તાણા તો ખબર પડી જાય. કઈ માપ કોઈ માપ લીજો. 6x3 નું જ હોય. આમાં ઈટું કેટલી જોઈ છે? હવે કામ કર તું એકાદું આઈસર મંગાવી લે ઈટું. આખું આય છે? હા પણ મારે 2 માળનો બંગલો નથી બનાવવાનો. એટલે? મારે બાથરૂમ બનાવવાનું છે. એટલે ભૂલાઈ ગયું મારે. હવે કામ કર હા. એક છે ને 2000 ઈટું મંગવી લે. હા બરોબર. હાલો ઈટું આવી જાય છે. હા સિમેન્ટ કેટલી જોઈ છે? સિમેન્ટ છે ને હા. 15 થેલી મંગાવી લે. મારે મોટું ધાબુ નથી ભીડવાનું. યાર તને ખબર છે કે તળ ભીડવાનું છે. એમ તેમાં શું છે એમ ને? હા, હા. કાંઈ વાંધો નહીં, હાલો ઈ આવી જાય છે. મારે આમ પાકા પાયા કરવાનું હોય ને. પેલા સ્લેબ નથી ભરવાના મારે હો. હવે તમે સવો હું સવ કર્યો અને એય તમે શું કરો છો? જે દાઢી નક્કી નથી થઈને કાંઈ કામ ચાલુ કરી દીધું? ઉતાવળી ના ભાઈ પણ. બોલો શું છે હવે બાકી? હવે તારે આમ ઉધડું દેવું છે કે રોજ માથે દેવું છે? હા, ઉધડામાં કેટલા પૈસા થાય? 15,500 રૂપિયા. એટલા બધા થાય? એટલા તો થાય જ ને. આમ દાઢી ઉપર તો એક ઉકા જણાના છે ને 500 રૂપિયા થાય હાલ સુધીના. ભલે કરીએ. આમાં દાઢી ઉપર એકદમ પચી જાય ને? અરે 10 દી જેવું થાય દાઢી ઉપર. એક નાનું બાથરૂમ બનાવવાનું 10 દી થાય? આમાં જે પાયો ખોદવો પડે, પાકા પાયે કરવું પડે. હું કાસું કામ હું ન કરું તો ઉધડું દેવું હોય તો એક દિન પૂરું થઈ જાય. તો કેમ એકદમ પૂરું થઈ જાય? તો પછી હું આમને બધાને આમ પપ મારી રાખું એટલે મારે કેટલા નાખે એક દિન કામ. સારું ગમે દાઢીમાં ઉધડમાં, પણ મને તું બાથરૂમ બનાવી દે. બનાવી દઉં હા. પણ પેલા એડવાન્સ દેવા પડે. એડવાન્સ એટલે અમે કઈ હજી આયા પાવડો માર્યો નથી ને એડવાન્સ પૈસા અમ કઈ ગામ મૂકીને ભાગી ન જવાના. તો હિમ નામ નો કામ થાય. એડવાન્સ તો પેલા દેવા પડે. તું મૂંગી રે, દેવા પડે. હમણાં વ્યાજ છે બધું અડધું રહે છે. જા તું સા મૂક્યામ વચમાં બોલ કરે. હા પણ બધું ધ્યાન રાખીને કરજો. હા બધું ધ્યાન જ દે. એટલે કડક બનાવજો જરાક. મારે અડધો કલાકે સા જોવે હો અહીંયા. આ તો દાડિયા છે કે કોણ છે કઈ સમજાતું નથી. કેટલા એડવાન્સ દેવાના? 12-13 હજાર દેવા છે ને અત્યારે. હા મારે શેઠ બહાર ગામ જવાનું એટલે 2000 આજ વધુ દીજો હો. હા હા લાલભાઈ શેઠ એડવાન્સ લઈ લીધા ને? જો સાંભળો, આજની દાઢી મારી છે ને એનાથી 200 વધારે અને 500 તમારે એક્સ્ટ્રા દેવાના છે. મને આજ 2000 વધુ આપજો, મારે બહાર ગામ જવાનું છે હો. એટલે આ આપી દઈ પણ અત્યારે હા તો રે. અને હું કહું ટીલાભાઈ, હા હાલો પછી જમવાનું બનાવો. પછી હમણાં અમારે માર બપોરે બધાને જમવા દેવું પડે. હા તમે છે ને કામ તમારી રીતે કરવા માંડો, બરોબર? હા. હું જમવાનું બનાવું. લ્યો હું સા ઓલો મોકલજો પેલા. અમારા હરિભાઈ સા વગર નહીં હાલે. શેઠ તડકો બહુ લાગે હે. તડકો ભલે લાગે, હું કઉ છું શું કયો હો? આ એડવાન્સ તો આવી ગયા. હા હવે છે ને આ કામ એનું કાલ કરશું. હા તો માંડવી બંધાવી નાખજો. હા એમ. હાલો આજ હાલો. હાલો ઘેર. આપણે દીના ક્યાં દુકાળ છે? ઈ વાત હે. તમે માવો તો ન ખવડાય પણ હું તો લાવું હવે. આવા વ્યસન કરે સાહેબ, વ્યસન. પણ નો કેપ ની હા, લઈ લે ને ગારો. વ્યસન થી દૂર રહેવાનું. હાલો તો કાલે. હાલો શેઠે કહી દીધું કાલ કરશે. બસ. લે. આવડા ક્યાં જાય છે?
આજ કોઈ છે નહીં. હમણાં સુધી તો આ જ હતા, ક્યાં વહી ગયા? ક્યાં જાય છે? હું એમ જ કહું છું. અને હું તમને કહેતી હતી ને એડવાન્સ પૈસા ન દેવાય કોઈને, પણ તમને છે ને હાવ કઈ રીતના સમજાવું મને ખબર નથી પડતી. લ્યો, ભાગી ગયા ને. બનાવવું એટલે એડવાન્સ મેં દીધા છે. લે હું ફોન કરું. હલો કાનભાઈ, હું એટલે ભલા મને આ અડધું મૂકીને જવાય? હા હા, પણ આવું કોઈ દી કોઈનું કામ ન કરાય. ભલા જેનું કામ કરવાનું પૂરું કરીને જવાય. હવે મારે હું સમજવું આમાં? આ કેદી પૂરું થાય? કાલનું કીધું કાલનું. હવે ઈ કાલે આવ્યા સમજો તમે. મને તો આ ઝેરનો આવ્યો ને ત્યારે એની ઉપર ડાઉટફુલ હતો, સમજ્યા? આવાને ગોતાય જ નહીં. હવે આ કામ થઈ રહ્યું. જાઓ ગામમાં બીજાને ગોતજો. હાલો. કઈ થોડા કોઈને પેટમાં ગીરી નીકળ્યો તો પણ કોક કેઈ તો મગજમાં ઉતરે, આપણી બાયડી કેઈ સાચું કેતી હોય. હવે હાલો જે થયું હવે બીજો ગોતવો પડશે. આ તો પૈસા ગયા ને. એ તો હવે હું ક્યાંક ગોત કરીશ ને.